એક શાળા સંજેલી દવે જયેશકુમાર રમણલાલ હેલ્થ ઇઝ વેલ્થ અંતર્ગત આ પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં સૌથી પહેલાં બાળકોમાં આપણે એ નોટિસ કર્યું કે બાળકો છે ને રિસેસની અંદર જ્યારે રમીને આવતા હતા ને ત્યારે એ લોકો થાકી જતા હતા, વીકનેસીસ ફીલ કરતા હતા બાળકો, જેની અંદર સૌથી વધારે આપણે નોટિસ કર્યું કે બાળકો એવું કહેતા કે સાહેબ 10 મિનિટ પછી તમે ચલાવો એમ. તો એ કારણો જાણે કે શા માટે આવું થાય છે. તો પછી પૌષ્ટિક આહારનો એમની અંદર અભાવ હતો બાળકોની અંદર કે ભાઈ જે એમના ઘરે બધી જ તમામ પ્રકારની શાકભાજી છે ડિફરન્ટ કાઇન્ડ ઓફ, કે પોતે ઘરે ઉગાડે જ છે પણ એનો ઉપયોગ ઓછો હતો, અને એના પરિણામે આપણે એમને એ નિયમિત એક્ટિવિટીના ભાગરૂપે બાળક જ શાળામાં લાવતા હતા કે ભાઈ તમે શાળામાં લાવો ને એ જ વિચાર કરો. સાથે પડીકા ઉપર સંપૂર્ણ કે પડીકા એ ધીમું ઝેર છે, બરાબર, કે ભાઈ બંધાણી બનાવે છે, વ્યસની બનાવે છે, જિદ્દી અને ગુસ્સાવાળા બનાવે છે. એની અવેજીમાં આપણે સિંગ ચણા ઉપર ભાર મૂક્યો. અહીંયા એની સાથે આગળ જઈએ તો NEP 2020માં ઉલ્લેખ કરેલો છે કે હેલ્થ ઇઝ ધ વેલ્થ. સૌથી વધારે મહત્વની બાબત છે સ્ટુડન્ટ માટે તો હેલ્થ છે. એમાં તમામ પ્રકારની હેલ્થ આવી છે, મેન્ટલ હેલ્થ, ન્યુટ્રિશન, પર્સનલ હાઇજીન, પબ્લિક હાઇજીન, તમામ બાબતોનું ફોકસ કરેલું છે. સાથે સાથે કઠોળ વિશેની આપણે વાત કરી, વિવિધ પ્રકારના જ્યુસ આ બેન કરાયું કે ભાઈ આ આપણા માટે ધીમું ઝેર છે. એની અવેજીમાં બાળક પૌષ્ટિક જ્યુસ પીતા થયા, અને ખાસ કરી અને આયુર્વેદિક ગોળીની આપણે શરૂઆત કરી કે ભાઈ આ આયુર્વેદિક ગોળી બાળક ખાશે તો પેલી બાબતોથી દૂર રહેશે અને એ બેનિફિટ રહેશે એના માટે. તો આ પ્રમાણે પરિણામ એ મળ્યું કે બાળકો હું આપું છું પરિણામ એ મળ્યું કે બાળકોની અંદરથી વીકનેસીસ દૂર થઈ ગઈ. થેન્ક યુ.